નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી। આજના સૌથી મોટા સમાચાર હવામાન વિભાગ દ્વારા આ શહેરોમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે અત્યારે વેધર બુલેટિન ગુજરાત માટે જાહેર કર્યું છે, જેમાં કચ્છ, રાજકોટ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે। તેમજ પોરબંદર, દ્વારકા, જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી જોવા મળી તથા આ સાથે જ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી સાથે જ બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ વરસાદની આગાહી છે। જ્યારે બીજી બાજુ પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી છે। હવામાન વિભાગે બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં વેધર બુલેટિન જાહેર કર્યું છે, જેમાં પવનની ગતિ 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, રાજકોટમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ। રાજકોટમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું, જેમાં રૈયા રોડ પર રસ્તા પર 3 ફૂટ પાણી ભરાયા। રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેની સાથે જ રૈયા રોડ અને સાધુ વાસવાણી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો। વહેલી સવારથી જ રાજકોટમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। રાજકોટના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા, જ્યારે રાજકોટ ઉપરથી અત્યારે જળસંકટ તો દૂર થઈ ગયું છે તથા રોડ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, જૂનાગઢ જિલ્લાના 153 ગામડાઓમાં વીજળી ડૂલ થઈ। જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે ખેડ પંથક પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે, જેના પગલે આ વિસ્તારમાં પાવર કટ રહેતા લોકોની મદદે પીજીવીસીએલના કર્મચારીઓ આવ્યા છે અને બામણસા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે વીજ કર્મચારી મુકેશભાઈ કંગરિયા દ્વારા કામગીરી કરીને વીજ પુરવઠો પરત કરાયો છે। વીજ વિભાગની સરાહનીય કામગીરીને પગલે 149 ગામોમાં વીજ પુરવઠો પૂર્ણ શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ટ્રેક્ટર પર ધારાસભ્ય સાથે બેસીને અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીની સમીક્ષા કરી। મોરબી જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોળ્યું છે અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। હાલ વરસાદ અટક્યો છે અને સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। ત્યારે રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ માળિયાના હરિપર ગામની મુલાકાત લીધી। પ્રફુલ પાનસેરિયા ટ્રેક્ટર પર બેસીને ધારાસભ્ય સાથે હરિપુર ગામની મુલાકાત લીધી। હરિપર ગામમાં 2 દિવસથી પાણીથી જળબંબાકાર થતા સંપર્ક વિહોણું બન્યું હતું। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, વડોદરામાં વરસાદે સર્જી તરાજી પાણીમાં જળમગ્ન થયું સમગ્ર શહેર। વડોદરામાં ભારે વરસાદે જિલ્લામાં તરાજી સર્જી છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। એસએસજી હોસ્પિટલથી લઈને કાલાઘોડા સર્કલ સુધીના ડ્રોન કેમેરાના દ્રશ્યોમાં તમે પણ જોઈ શકો છો કે ચારેય બાજુ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વડોદરામાં પૂરમાં ફસાયેલા લોકોને માત્ર અત્યારે સેનાનો સહારો છે। લોકોના ઘરોમાં 5 થી 10 ફૂટ સુધીના પાણી ભરાયા છે અને વડોદરામાં આર્મીની 4 ટુકડીને રેસ્ક્યુ માટે જોડવાઈ છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, જૂનાગઢનો માણાવદર પંથક જળબંબાકાર। જૂનાગઢનું માણાવદર પંથક અત્યારે જળબંબાકાર થઈ ગયું છે અને માણાવદર પંથકમાં જળબંબાકાર થતાં 15 ગામો સંપર્ક વિહોણા થઈ ગયા। સાથે સાથે જ ગામોમાં મામલતદાર અને એસઆરડીએફની ટીમ પહોંચી ગઈ છે, તો વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ શરૂ કરીને તેમને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। મેડિકલ અને ફૂડ પેકેટની સાથે ટીમ ખડે પગે લોકોનું રેસ્ક્યુ કરી રહી છે તથા જૂનાગઢ પંથકમાં ભારે વરસાદ વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરાતા સલવાયા પોલીસ ઇન્સ્પેક્ટર। અમદાવાદ પોલીસમાં સૌથી ચર્ચિત ડોક્ટર મહિલાનો સુસાઇડ કેસ મામલે સસ્પેન્ડેડ પીઆઈ બીકે ખાચરની ધરપકડ હવેલી પોલીસ દ્વારા કરવામાં આવી છે। મહત્વનું છે કે આ કેસમાં ખાચર દ્વારા કોર્ટમાં આગતોરા જામીન માટે અરજી કરવામાં આવી હતી। તપાસ અધિકારી વાણી દુધાત જ્યારે પણ હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી ચાલતી હોય એ સમયે જ ખાચરને પૂછપરછ માટે બોલાવતા હતા। આ તરફ હાઈકોર્ટમાં આગતોરા જામીન અરજી નામંજૂર કરાઈ તો બીજી તરફ પોલીસ સ્ટેશનમાં હાજર પીઆઈ બીકે ખાચરની ધરપકડ કરી લેવામાં આવી છે।
ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર જામનગર પોરબંદર હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ વાહન ચાલકો ફસાયા। જામનગર પોરબંદર હાઈવે વરસાદી પાણીમાં અત્યારે સમગ્ર ગરકાવ થઈ ગયો છે, જેમાં હાઈવે પર આવેલ ચેકપોસ્ટ પાણીમાં ગરકાવ થયા લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, જેમાં નાના બાળકો સાથે લોકો પસાર થઈ રહ્યા છે। તેમાં હાઈવે પર કમર ડૂબ પાણી ભરાયા છે। દ્વારકામાં આવેલ ખોડિયાલ માતાજી મંદિર પાસે આવેલ ચેકપોસ્ટથી જામનગર પોરબંદર મુખ્ય હાઈવે વરસાદી પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયો છે। લોકો જીવના જોખમે પાણીથી પસાર થઈ રહ્યા છે। ત્યારબાદના ખૂબ જ દુઃખદ પૂર્ણ સમાચાર મોરબી જિલ્લામાં 3.14 લાખ હેક્ટરના પાક ઉપર જોખમ, ખેતરોમાં ભરાયા પાણી। સમગ્ર રાજ્યને છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ધમરોડ્યું છે તથા જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં સ્થિતિ વણસી છે અને દરેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે મોરબી જિલ્લામાં પણ ખેતીના પાક પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે। પીપળિયાથી માળિયા તરફના ખેતરોમાં ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વરસાદી પાણી ભરાતા ખેતરો પણ અત્યારે બેટમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતોની મુશ્કેલીમાં અત્યારે વધારો થયો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગામમાં પાણી ઘૂસી જતા કેટલાક લોકોનું સ્થળાંતરણ કરાયું। ખેડાના માતરનું સાંધાણ ગામ પાણીના કારણે બેટમાં ફેરવાયું। સાંધાણ ગામમાં તમામ રોડ અને વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। તમામ રોડ પર ઢીચણસમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થઈ ગયું। તળાવમાં શેઢી નદીનું પાણી આવી જતા તળાવ ફાટતા ગામમાં પાણી ઘૂસ્યું છે, તો તંત્ર દ્વારા લોકોનું રેસ્ક્યુ કરીને સ્થળાંતરણ કરવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ગામમાં તો વરસાદી પાણી ભરાયા છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર અમરેલીમાં દરિયાએ તોફાની રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, કરંટ સાથે મોજા ઉછળ્યા। અમરેલીમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। દરિયામાં મોજા ઉછળતા જોવા મળ્યા અને સાથે સાથે જ માછીમારોની 700 બોટ દરિયામાં લંગારી દેવામાં આવી છે। અમરેલીમાં વહેલી સવારથી દરિયો તોફાની બન્યો હતો અને સાથે સાથે અમરેલી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। દરિયો તોફાની બનતા 3 નંબરનું સિગ્નલ યથાવત કરી દેવામાં આવ્યું છે। જાફરાબાદ પીપાવાવ પોર્ટ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ભારતીય કોસ્ટ ગાર્ડને દરિયામાં બોટ ફસાવાનો મેસેજ મળ્યો। સમગ્ર દ્વારકાને મેઘરાજાએ ધમરોડ્યું છે, ત્યારે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને સ્થળે ખસેડવામાં આવ્યા છે। ભારતીય કોસ્ટ ગાર્ડ પણ લોકોની મદદ માટે આવ્યું છે। ભારતીય કોસ્ટ ગાર્ડ ફિશિંગ બોટ પદ્માવતીના માલિક તરફથી 27 ઓગસ્ટના રોજ દરિયામાં ફસાવા અંગેનો મેસેજ મળ્યો હતો અને આ જહાજ લગભગ દરિયાથી 15 કિલોમીટર દૂર હતું। ગુજરાતના દરિયાકાંઠે હવામાન ખરાબ અને દરિયાની સ્થિતિને કારણે મશીનરીમાં ખરાબી આવી ગઈ હતી।